એમ કહે છે કે કલાકાર સત્ય નથી બોલતા. બોલી છે સત્ય, બોલવું છે પણ ક્યાં બોલવું? સમાજ મારવા ફરે. સત્ય બોલવું સમાજ મારવા પડશે, ક્યાં બોલવું? કલાકાર છે ને આ દુનિયાને કંઈક દેવા આવ્યો છે, સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છે. જેથી કલાકાર આ સ્ટેજ માથે નહીં હોય તેથી સંસ્કૃતિનો નાશ થઈ જાય છે. રામનું નામ કોણ લેશે? કૃષ્ણને કોણ યાદ કરશે? રાણા પ્રતાપ, શિવાજી મહારાણા પ્રતાપને યાદ કોણ સ્ટેજ માથે જ કરશે? જે કલાકારને પાડવાની છે કે અદભુત ધારણા હેલી હું જોઉં છું. મારા દીકરા ગમે ગયા સુધી જાય બોલો સ્ટેજ માથે કલાકારને. મને તો મગજમાં ઉતરતા ત્યાં લોકો કે આ શું કહેવા માંગે છે. કંઈક થાય બોમ્બ ફૂટ્યો કેમ કલાકાર બોલતા નથી? અમારે બોલવાનું. બે સમાજ બાજા કેમ કલાકાર બોલતા નથી? અમારે કોને દુશ્મની કરી? બે માંથી એકને દુશ્મની કરવી પડે ને. અદાણીએ જમીન લઈ લીધી કેમ કલાકાર નથી બોલતા? શું અમે દસ્તાવેજ કર્યા? શું હાલી નીકળ્યા છો? આ તો કે તમારી વાત થઈ. કલાકારોનું કોઈ ગવર્મેન્ટ કૂતરો છે હારો તમે કોઈ ભણવા માંડે? શું વાત કરો છો? કલાકાર તો સંસ્કૃતિને સાચવવા માટે આવ્યો છે. હું તો કહું છું કલાકારને માથુકૂટ કરાય જ નહીં. કલાકાર સ્વતંત્ર છે, એની વાણી સ્વતંત્ર છે. અમે આખી દુનિયાનું સારું બોલીએ કે સાહેબ કલાકાર કોઈ દી કોઈનું ખરાબ ન બોલે કે. અને અમને લોકોને ખરાબ બોલાવો છે કે આનું ખરાબ બોલો શું લાવ બોલી. અમે કોઈનું ખરાબ બોલવા આવ્યા જ નથી, અમે સારું જ બોલશું જાઓ. અને મારા જોક્સમાં મેસેજ હોય તમે જોજો. આલતું ફાલતું મારા જોક્સ હોતા નથી. આ જોક્સ મેં ઘણી વાર કીધું છે પણ છતાં તમને મજા આવશે, આવશે જ તે. મને એક ફોન આવ્યો કીર્તિભાઈ કે એક પ્રોગ્રામ કરવાનો છે, કેટલા રૂપિયા લઈશું? મેં તો 2.5 લાખ રૂપિયા. કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તું સમજો નહીં કે સ્ટેજ માથે જે પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને આપણે કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુપા તમને કૂતરામાં ખબર નથી પડતી શું કે? તું કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા કે? કાંઈ બોલતા નહીં, તમને 51,000 રૂપિયા આપશો અગુપા. આટલું કૂતરાનું માન નાખો કે કાંઈ વાંધો નહીં. મેં માન રાખ્યું કૂતરાનું. હું જો પ્રોગ્રામ કરવા સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કારિયા કૂતરા બેઠેલા. તો એક કારિયા કૂતરાએ બીજા કારિયા કૂતરાને પૂછ્યું કે આ કાર્ય કોણ છે? હા, તે બીજો કાર્ય કીધું કે આપણા પછી ભાગ પડવા માટે આવ્યો એ આ ચાલો આપણે 50,000 લઈ જવા આવ્યો એ. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે. હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે. મેં તું કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મુદ્દો બધા નહીં ખાઈ જાવ સાહેબ તમારો સ્વભાવ બદલી જાય છે. ખાવાનું એનું જ ખાવાનું. શું વાત કરો છો? ખતરનાક દુનિયા છે અત્યારે. મને ખબર પડી જાય છે હમણાં આ કીર્તનનું પરિવાર કેવું બેઠું છે. મારું પરિવાર ઘરે બેઠું બોલો. મને ખાલી ફોન જ કરે છે ક્યાં પહોંચ્યા? ક્યાંય નથી પહોંચ્યા. પહોંચું પાસે નહીં આવી. કોઈ દી બાપને કહું છોકરાને કહું બાપને ક્યાં તને ક્યાં પહોંચ્યા? એ ન પહોંચેમાં તમારો ફાયદો છે. જો પહોંચી જો તમારા બાપ પાછો નહીં આવે. બોલો. હું તીસભાઈ કેમ પ્રોગ્રામ બંધ કરું છું? મારી અપેક્ષા કીર્તન જાજી નથી. કારણ કે મને ખબર છે કે હું 500 કરોડ ભેગા કરીને મરી જવું છે તો મારે શું લાવ કરવા પડશે. હું ગયા જન્મમાં મારા બેડા છોકરા હતા, ગયા જન્મમાં ઘણું બધું મૂકીને આવ્યો છું. મને ખબર છે કોને કોને મેં બૂચ બેડા મને ખબર છે? ખબર જ નથી. તો હવે આના પછી મને ખબર હતી મારી પાસે શું છે ને કોને કેટલું આપવાનું છે. ખોટી વાત છે. અને જે સમાજ મારો વિરોધ કરે છે ને એ સમાજમાં અવતાર લેવો છે મારે. તમે જો એની સમાજની પાથરી નો ફેર ન કરતું ઘટવી બટી જવું. જય સમાજ વિરોધ કરે સીધો અવતાર. ધાન ધાન ને પાન પણ હારા ન કરું મને યાદ રાખજો. બોલો કલાકારને કહ્યું તે વળી જાય દુઃખની વાત છે પણ કરવી પડશે. હા હું ખોટું ના બોલું બરોબર ને. આનંદ કરાય બાકી જીવનમાં કંઈ છે નહીં. મારા લાખો ચાહકો છે કીર્તન. એક ચાહકના ઘરે ગયો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાભા આવ્યા, હકાભા આવ્યા. પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મેં મારા પગ 2 દિવસ ધોયા નતો એને ખબર નહોતી. મને કે બાપુ તાસમાં પગ મૂકો. મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં. એટલો બધો પગ કારો છે બતાવું જો જાઓ. એવો ગઈશો પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ. બીજું હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો. પીધું નહીં ઝાડમાં નાખ્યું પાણી. બોલો હવારમાં ઝાડ બળી ગયું. પાણીનું પોઈઝન કરના કેવા પગ છે તો ચાલે છે. આને કહેવાય કૃપા. તમને કાંઈ ન આવડતું હોય જ્યારે તમારું ચાલવા મળે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું જ્યારે તમે આગળ વધો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે મા બાપના આશીર્વાદ હોય, ચાહે પિતૃના આશીર્વાદ હોય, ચાહે તમારા ગુરુના આશીર્વાદ. કોઈક શક્તિ ધક્કો મારે તો જ આગળ આવો. હકાબા 5-10 જોખ લઈને ચડ્યો છે અને હાલે છે તો કોઈક શક્તિ હકાબાની પાસે પરફેક્ટ કામ કરે છે. ન કે હું જે બોલું છું ને મને તો પબ્લિક મારી મારી ધોઈ નાખે. પણ સાહેબ તમારો સમય સારો હોય ને આ સનસન કહું ને સમય સારો હોય ને
ખરાબ બોલો તો લોકો મજાક સમજે, અને જાય તમારો સમય ખરાબ આવે ને મજાક કરો ને તો લોકો ખરાબ સમજે. આ સમય એવો છે. સમયની મેં ધારા કીર્તન જોયું છે. હું તમને એક દાખલો આપું. સમય કોને કહેવાય? 26 વર્ષ પહેલાં કીર્તિભાઈ એક ડેરી હતી. અમે 2 માણસ અહીંયા સાસ લેવા ગયા, 2 રૂપિયાની સાસ લેવા માટે. ખાલી 2 રૂપિયાની સાસ આપો ને બાકીમાં હું કાલે પૈસા આપી દઈશ. ના પડી નહીં, બાકીમાં નહીં મળે. સાસની ના પડી 2 રૂપિયાની ડેરીમાં, બાકીમાં નહીં મળે. મેં તો ભાઈ કાલે આપી દઈશ. ના પાડી 2 રૂપિયાની સાસની. વિચારો, જુઓ તમે દાખલો જોયો. 2 રૂપિયાની સાસની ના પાડી. 26 વર્ષ થયા. એ જ મકાન જૂનું છે મારું, ભાડું લેવા માટે અમે 2 માણસ ગયા. એ જ ડેરી આવી. મેં તો 200 રૂપિયાનું દૂધ આપો ને. અરે બાપુ કે શું લેવા શરમાવો છો? મેં તો હરામ ખોર, તને 25 વર્ષ પહેલાં શરમ ન આવી, તને આજે જ શરમ આવી? સમય પલટી માર એટલે વાર્તા પૂરી. કોઈ હગું થતું નથી સાહેબ. સમય ભાઈ છે, સમય માં છે, સમય બાપ છે, સમય મિત્ર છે. સમય પલટી મારે એટલે હગો બાપે ઉપર રહેતો. જય સીતારામ. આ મારો દીકરો ને અમારા બાપાને અમારા કાકા, કોઈ કાકા છે ને, બધા મારા દીકરા પાકા છે આ દુનિયામાં. હગા કાકા એ બુજમાં દાખલા છે આ દુનિયામાં. શું વાત કરો? હા, મને ખબર છે. જાઓ જે મોગલમાં વધાવો. સનસની ભાઈ, સનસની. કાકા દાદા હું ટાઈમનો બહુ પાકો માનો, કારણ કે મને ખબર છે અત્યારે આવ્યા ભેગો મને મૂકી દીધો અહીંયા. એને ખબર હતી કીધી કે આ માણસ બિલકુલ સમય વેડપશે નહીં. જો મિત્ર કોને કહેવાય કે આવું મોટું આયોજન કીર્તન કર્યું છે, હું અહીંયા આવ્યો તો મારે હેરાન ન કરવાનું કે મારી રહેવાની સગવડતા કરો. જે સગવડતા પોતે પોતાને કરી નાખે ને મિત્ર કહેવાય રહેવાની. હા, કીધી ઘણા કામ છે આપણે વાંહે પડ્યા રે. એ ગાડી લેવા મોકલું, હાલાવો ને. હા, સનસની કહી દઉં. હમણાં કીર્તિભાઈ મને કીધું, તો અમે જતા હતા 2 જણા, તો કે તું સ્ટાફમાંથી જા, ટોલ ટેક્સ આવે. તમે હું સ્ટાફ થઈ જાઉં. સ્ટાફ થયો ને તો મને કે પગ ઢેંકી દે, કારણ કે તારા પગ કાળા હે. કે કીધું સ્ટાફના પગ કાળા ન હોય? શું વાત કરો? મારા પગ કીર્તિભાઈ ઢંકાયા હતા. તારે પગ બધાના કાળા જોઈએ દુનિયામાં. આ દુનિયામાં ઘણું બધું કાળું છે, તમે ખબર ન હોય કહી દઉં. હા, તમે સારું કામ કરશો ને તમારો ટીવી પેપરમાં ફોટો નહીં આવે. 1 લાખ રૂપિયા તમે દાન કરજો, 1 લાખ રૂપિયાનું ટીવી પેપરમાં તમારો ફોટો નહીં આવે. પણ તમે કોઈકને છરી મારીને લાખ રૂપિયા લઈ લેજો તો જ તમારો ટીવી પેપરમાં આવશે. શું કરવા? તમે ખરાબ કામ કર્યું. સારા કામની આ દુનિયામાં વેલ્યુ છે જ નહીં. હું અહીંયા અત્યારે જોક્સ કહું છું, મારો ટીવી પેપરમાં ફોટો ના આવે. હકાબા ગઢવી અદ્ભુત કલાકાર છે, સારા સાહિત્યકાર છે, ને આવું સનસનીમાં કે આજ તકમાં ન આવે. પણ અત્યારે હું જીમ ફાવીમાં ગાડીઓ બોલવા માંડું અને તમે બધા મને મનો મારવા લોહી લુહાણ કરી નાખો તો એ પછી સવારમાં આવે. કેવી રીતે આવે સનસનીમાં? સનસની જુઓ આ કાળો કાળો ચહેરો જુઓ. આ છે સાહિત્યકારના ભેષમાં હતા, જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો ને અચાનક મની ગયો બોલવા ગાળો ને પબ્લિકે ચખાડ્યો મેથી પા. કારણ કે એનો જતો વાંક. એ તો સાલો મરી ગયો, પણ સાથે મરી ગયા 2 નિર્દોષ કલાકાર, જેનો વારો પણ નહોતો આવ્યો ગાવાનો, આવી ગયો વારો મરવાનો. જો બેન્જાવાળો ભાગી રહ્યો છે, જો તબલાવાળાએ મુઠ્ઠી વાળી દીધી, જો મંજરાવાળો ઉઘાડા પગે ચડી ગયો ખટારામાં, જુઓ સનસની બોલો હની બની જાય સીતારામ. આટલી વાર લાગે કંઈ મહત્વ છે ને દુનિયામાં. મારે ઘણી બધી વાતો કરી છે, પણ આપ સૌએ સાંભળ્યો એ બદલ આભાર. ક્યાંય ભૂલ ચૂક હોય તો ક્ષમા. જય માતાજી, જય મંગલ, ધન્યવાદ. વાહ, જોરદાર તાળીઓના ગડગડાટથી હકાભાઈને વધાવીએ. ખૂબ જ હળવી શૈલીમાં ખૂબ ભારે વાતો પણ કરી અને આપણને સૌને ખૂબ ખડખડાટ હસાવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ.